રિપોર્ટ સસ્પેક્ટ ટુ I4C। શંકાસ્પદ મોબાઈલ કે વેબ લિંક સરકાર સુધી પહોંચાડવી થઈ ગઈ છે સૌથી વધુ ઈઝી। કેન્દ્ર સરકારે સાયબર ક્રાઇમ સામે લડવા માટે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે। હવે દેશના નાગરિકો કોઈ પણ શંકાસ્પદ ડિજિટલ માહિતી સીધી I4C એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સુધી પહોંચાડી શકે છે। cybercrime.gov.in પોર્ટલ પર રિપોર્ટ એન્ડ ચેક સસ્પેક્ટ વિભાગમાં ઉમેરાયેલું આ નવું ફીચર છે રિપોર્ટ સસ્પેક્ટ ટુ I4C। આ ફીચરનો મુખ્ય હેતુ શું છે? આ સુવિધા ખાસ કરીને શંકાસ્પદ ડેટાની ઝડપી જાણ માટે તૈયાર કરવામાં આવ્યું છે। ફેક વેબસાઇટ્સ અથવા તો લિંક્સ, શંકાસ્પદ વોટ્સએપ, ટેલિગ્રામ હેન્ડલ, અજાણ્યા ફોન નંબર્સ, ઈમેલ આઈડીસ કે ફેક ઈમેલ્સ, SMS હેડર્સ, સેન્ડર્સ નંબર્સ, સોશિયલ મીડિયા લિંક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર વગેરે। આ માહિતી રિપોર્ટ થયા બાદ સરકારના સાયબર ક્રાઇમ વિશ્લેષકો તેમની તપાસ શરૂ કરે છે અને દેશવ્યાપી રિપોઝિટરી માટે તેમને સાચવે છે। મિત્રો, આ ફીચર કેમ ઉપયોગી છે? લોકોને તાત્કાલિક શંકાસ્પદ માહિતી જાહેર કરવા માટે તક મળે છે। સરકારના યુનિટ્સ એટલે કે સીધો ડેટા I4C સુધી પહોંચી શકે છે। આ માહિતી દ્વારા રાષ્ટ્રીય સ્તરે નેટવર્ક તૈયાર થાય છે। કોઈ પણ શંકાસ્પદ લિંક, ફોન કે ઈમેલ હવે ફક્ત તમારી એક ક્લિકથી દૂર છે। આ ફીચરનો કેવી રીતે ઉપયોગ કરશો? સૌપ્રથમ cybercrime.gov.in પોર્ટલ પર રિપોર્ટ એન્ડ ચેક સસ્પેક્ટ મેનુમાં રિપોર્ટ સસ્પેક્ટ ટુ I4C પર ક્લિક કરો। હવે એક ફોર્મમાં તમારું શંકાસ્પદ ડેટાને દાખલ કરો, ફોન નંબર, ઈમેલ આઈડી, URL એક્સેટ્રા। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવું। ધેટ્સ ઓલ। સૂત્રોની જાણકારી મુજબ આ સુવિધા સિટીઝન ડ્રાઇવન સાયબર મોનિટરિંગ માટે છે। જે વ્યક્તિઓ શંકાસ્પદ માહિતી શેર કરે છે તેઓ રાષ્ટ્રના ડિજિટલ સુરક્ષા મંડળના ભાગીદાર બની જાય છે। આ સુવિધા એ માટે બનાવવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ વેબસાઇટ, લિંક, વોટ્સએપ નંબર, ટેલિગ્રામ હેન્ડલ, ફોન નંબર, ઈમેલ આઈડી, SMS હેડર અથવા નંબર અને સોશિયલ મીડિયા લિંકનો ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ કરવાના પ્રયત્નની માહિતી ઝડપી રિપોર્ટ કરી શકાય છે। આ માહિતીના આધારે એક ડેટાબેઝ બનાવવામાં આવે છે જેનાથી સાયબર ક્રાઇમનું વિશ્લેષણ અને મોનિટરિંગ કરવામાં આવે છે। સાયબર ક્રાઇમના શિકાર બન્યા છો તો તરત જ રિપોર્ટ કરો। cybercrime.gov.in પર સાવધ રહો, સજાગ રહો। એક શંકાસ્પદ લિંક પણ હોઈ શકે છે મોટો સાયબર હુમલો। એ પહેલા કે નુકસાન થાય, આજથી રિપોર્ટ ટુ I4C પર માહિતી આપો અને દેશના ડિજિટલ સુરક્ષા મિશનમાં જોડાવો અને સાયબર ક્રાઇમ ઇન્ફો ચેનલના ડિજિટલ રક્ષક બનો। સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ। જય હિન્દ।